મારા બાપા એક વોટ્સએપ ગ્રુપમાં છે જેનું નામ છે નિલેશ બિલ્ડિંગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ. જગ્યા ખોટી કે નકર પિન કોડે નાખી દીધો હોય. આ વર્લ્ડ લેવલનું ગ્રુપ છે. આમાં ખાલી વૈશ્વિક પ્રોબ્લેમ સોલ્વ થાય છે, નો લોકલ પ્રોબ્લેમ્સ. ખાલી વર્લ્ડ લેવલના પ્રોબ્લેમ, જેમ કે બિલ્ડિંગને કયો કલર કરાવવાનો છે, બગીચામાંથી જાસૂદના ફૂલ કોણ ચોરી જાય છે, લીલી માસીના સંડાસમાં પીપળાના મૂળિયા આવી ગયા છે, એનું શું કરવાનું છે. એ ગ્રુપમાં ના લખવાનું હોય, પ્લમ્બર બોલાવવાનો હોય. આટલું જ હોય. એટલે એ આ બધું એ લોકોનું આવું ચાલ્યા કરે આ ગ્રુપમાં. મને પાછો નથી નાખ્યો એ ગ્રુપમાં. મેં કીધું હું નથી નિલેશ બિલ્ડિંગનો રેસિડેન્ટ. ના, તું જનરલ બોડી મેમ્બર છે, તું કમિટી મેમ્બર નથી. એ આખું ગ્રુપ એનું સખત હાઈપર એક્ટિવ ગ્રુપ છે. અને એ ગ્રુપમાં એમણે એક દિવસ મેસેજ લખ્યો, ડિયર મેમ્બર્સ, it is with deep sorry that I have to inform you that our society's sweeper Gauriben has passed due to attack. Best wishes, Hemant Rawal. મેં કીધું ખરખરો કરો છો કે હરક કરો છો? બેસ્ટ વિશિસ કોણ લખે યાર? પાછું નીચે લખ્યું, ગૌરીબેન્સ ક્વિક ડેથ અરેન્જમેન્ટ મીટિંગ. મેં કીધું પેલા તો છે ને ક્વિક ડેથ ના આવે, સડન ડેથ આવે. અને ડેથ અરેન્જમેન્ટ મીટિંગ એટલે તમે બધા ભેગા મળીને એમને માર નાખ્યા.